પ્રાચીન સમયમાં એક સમયે પૃથ્વી પર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. નદીઓ સુકાઈ ગઈ હતી, લીલાછમ ખેતરો ઉજ્જડ થઈ ગયા હતા અને લોકો ભૂખમરાથી પીડાતા હતા. પ્રાણીઓ તરસથી તરફડી રહ્યા હતા અને ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. આ દુઃખદ પરિસ્થિતિનું એક કારણ રાજા સગરના વંશજોની ભૂલ પણ હતી. રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, પરંતુ દેવરાજ ઇન્દ્રએ તેના યજ્ઞનો ઘોડો ચોરી લીધો હતો. રાજા સગરના 60,000 પુત્રો ઘોડાને શોધવા નીકળ્યા અને તેઓ કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં તેમણે ઘોડાને બાંધેલો જોયો. ક્રોધિત પુત્રોએ મુનિનું અપમાન કર્યું, જેના પરિણામે કપિલ મુનિના ક્રોધાગ્નિથી તેઓ ભસ્મ થઈ ગયા. તેમની આત્માઓની મુક્તિ માટે ગંગા નદીને પૃથ્વી પર લાવવી અત્યંત જરૂરી હતી. રાજા સગરના વંશજ રાજા ભગીરથે પોતાના પૂર્વજોની મુક્તિ માટે દૃઢ સંકલ્પ કર્યો. તેમણે રાજ છોડી દીધું અને કઠોર તપસ્યા કરવાનું નક્કી કર્યું. તેઓ હિમાલયના ઊંડા જંગલોમાં ગયા અને બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. તેમની એકાગ્રતા અને તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને તેમને વરદાન આપ્યું કે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરશે. ભગીરથ ખુશીથી ઝૂમી ઉઠ્યા, પરંતુ બ્રહ્માજીએ તેમને ચેતવણી આપી કે ગંગાનો વેગ એટલો પ્રચંડ છે કે પૃથ્વી તેને સહન કરી શકશે નહીં. જો ગંગા સીધી પૃથ્વી પર પડે તો પૃથ્વી પર વિનાશ સર્જાઈ જાય. ભગીરથ ચિંતામાં પડી ગયા. તેમણે ફરીથી ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું. તેમણે ભગવાન શિવની કઠોર આરાધના કરી. તેમની ભક્તિ અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને વરદાન આપ્યું કે તેઓ ગંગાને પોતાની જટામાં ધારણ કરશે અને તેના વેગને શાંત કરશે. જ્યારે ગંગા સ્વર્ગમાંથી નીચે ઉતરી ત્યારે ભગવાન શિવે તેમને પોતાની જટામાં ધારણ કરી લીધી. ગંગા તેમની જટામાં ગૂંચવાઈ ગઈ અને તેનો વેગ શાંત થઈ ગયો. પછીથી શિવજીએ પોતાની જટામાંથી ગંગાને પૃથ્વી પર વહેવા દીધી. ગંગા નદી હિમાલયમાંથી વહેતી પૃથ્વી પર આવી અને દુષ્કાળથી પીડિત લોકોના ખેતરોને ફરીથી હરિયાળા બનાવ્યા. લોકોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. રાજા ભગીરથના પૂર્વજોની આત્માઓને પણ મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં ગયા. ગંગા નદી માત્ર એક નદી નથી, પરંતુ તે પવિત્રતા, શુદ્ધિકરણ અને મોક્ષનું પ્રતીક છે. તે આજે પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે અને ક્યારેક આપણા પૂર્વજોના કર્મોની જવાબદારી પણ આપણા પર આવી પડે છે. પરંતુ નિષ્ઠા, ધૈર્ય અને પ્રયત્નોથી કોઈ પણ મુશ્કેલ કાર્યને પાર પાડી શકાય છે અને મુક્તિ મેળવી શકાય છે.